તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી તથા માનનીય પદાધિકારીશ્રીઓ, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને અધિકારીશ્રીઓ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડવાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે જ આ રિસેક્શનિંગ, ડ્રેજિંગ, મોડિફિકેશનની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને માત્ર 24 કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો। જે પ્રકારે લોકોને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલા વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। હું આજે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યુ માટે આવ્યો છું। હમણાં સાઇટ વિઝિટ કરી છે, આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે। કુલ મળીને 24 કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે, ડ્રેજિંગનું કામ છે, મોડિફિકેશનનું કામગીરી છે, 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી